નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી એમાં મુદ્દો છે નિબંધ. આપણા બોર્ડના પ્રશ્નપત્રમાં 10 ગુણનો આ પ્રશ્ન છે. 10 ગુણ એ બહુ ઘણા ગુણ કહેવાય, મોટા ગુણ કહેવાય. એટલે આપણે નિબંધની તૈયારી એવી રીતે કરીએ કે આ 10 માંથી આપણે તેમાં મહત્તમ ગુણ મેળવી અને આપણા જે ગુણાંક છે એને વધારે આગળ લઈ જઈ શકીએ. હવે નિબંધની વ્યાખ્યા આપણે જોઈએ. નિબંધ એટલે શું? તો એની વ્યાખ્યા એવી છે કે જેમાં વ્યક્તિ પોતાના વિચારોને નિર્બંધ રીતે એટલે કે મુક્ત રીતે વ્યક્ત કરી શકે, લખી શકે, એને નિબંધ કહે છે. કોઈ પણ વિષય હોય એના ઉપર આપણા વિચારો મુક્ત રીતે રજૂ કરવાના છે નિબંધમાં. હવે 12માં આપણે વાત કરીએ તો નિબંધ કેવા પ્રકારના પૂછાતા હોય છે એની જો આપણે ચર્ચા કરીએ, આપણને એમ થાય કે નિબંધ માળા વગેરે હોય એમાં તો 200 જેટલા નિબંધો હોય. આપણે કયા નિબંધો વાંચવા જોઈએ? તો વર્ષોના અનુભવ પછી એવા તારણ પર હું પહોંચ્યો છું કે મોટે ભાગે 3 પ્રકારના નિબંધો પૂછાતા હોય છે અને આજે આપણે જે વિષયની ચર્ચા કરશું એમાંથી એકાદ વિષય અવશ્ય પૂછાઈ શકે છે. હવે જે 3 પ્રકારના જે નિબંધો હોય છે એમાં પ્રકાર 1 જે છે વર્તમાન પરિસ્થિતિ પર આધારિત વિષય વસ્તુ. વર્તમાન જે પરિસ્થિતિ છે એને આધારિત. તો અત્યારે કઈ પરિસ્થિતિ પર ભાર મૂકવામાં આવે છે? તો એક સ્વચ્છતા, દાખલા તરીકે સ્વચ્છતા વિશે નિબંધ પૂછાઈ શકે. પછી જળ એ જ જીવન, જળ બચાવો અભિયાન સરકાર ચલાવતી હોય છે. પ્રદૂષણ એક સમસ્યા, પ્રદૂષણ એક સમસ્યા, આ વિષય પર પણ નિબંધ પૂછાઈ શકે. તો વર્તમાન સ્થિતિ પર આધારિતમાં આ 4 નિબંધ આપણે તૈયાર કરી શકીએ. પછી બીજો મુદ્દો એવો આવે છે કે પ્રકૃતિને લગતા નિબંધો. તો પ્રકૃતિને લગતા નિબંધો કયા પ્રકારના પૂછી શકાય? તો જે તે વખતે જે ઋતુ ચાલતી હોય, દાખલા તરીકે બોર્ડની પરીક્ષા આપણી માર્ચમાં મહિનામાં હોય અને ત્યારે એવું ન પૂછે કે શિયાળાની સવાર, તો ત્યારે તો પુષ્કળ ગરમી પડતી હોય, તો બળબળતો ઉનાળો. એ વખતે પ્રકૃતિને લગતા બળબળતો ઉનાળો. પછી પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર રૂપો, આવું પણ પૂછી શકાય. જે આપણે ત્યાં દુષ્કાળ પડતો હોય, પૂર આવતું હોય કે બીજા કોઈ પ્રાકૃતિક આપદા આવતી હોય તો પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર રૂપો, આ પણ પૂછી શકાય. અને ત્રીજું છે વસંતનો વૈભવ. ફેબ્રુઆરી મહિનામાં જ વસંત મોટે ભાગે ગઈ હોય તો વસંતનો વૈભવ પણ પૂછી શકાય. ત્રીજો વિભાગ એક એવો આવે છે કે જેમાં પાઠ્યપુસ્તક પર આધારિત નિબંધ પૂછી શકાય. આપણું કોઈ પાઠ, આપણું કોઈ કાવ્ય એ નિબંધને લગતું, એના વિષય વસ્તુને લગતું હોય તો એને અનુરૂપ નિબંધ પણ પૂછી શકાય. એમાં અગત્યનું છે પુસ્તકોની મૈત્રી. પુસ્તકોની મૈત્રી, પ્રવાસનું મહત્વ, ઇન્ટરનેટના લાભાલાભ, મોબાઈલના લાભાલાભ અને બીજા જે જનરલ વિષયો છે જે અવારનવાર પૂછાતા હોય છે, તો નારી તું નારાયણી, માં તે માં, આવા વિષયો ઉપર મોટે ભાગે નિબંધો પૂછાતા હોય છે. હવે આપણને એમ થાય કે નિબંધની આપણે શરૂઆત કઈ રીતે કરવી જોઈએ, નિબંધ કઈ રીતે આપણે લખીએ તો એ નિબંધ સારો લખાયો કહેવાય. હવે નિબંધની અંદર આપણે ઉપર એવી સૂચના હોય છે કે 250 થી 300 શબ્દોમાં નિબંધ લખો. તો પહેલા તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે એનો વિસ્તાર કેટલો કરવો જોઈએ. દાખલા તરીકે આપણી પાસે તમારી પાસે ઉત્તરવહી છે, આ પ્રકારની ઉત્તરવહી છે, આ પાનું છે, તો એની અંદર આપણે ઓછામાં ઓછા 3 પાસા, 3 પાના નહીં પણ પાસા, વન સાઈડ,
એવા ત્રણેય પાસા ભરાય એટલું આપણું લખાણ હોવું જોઈએ, જેથી કરીને 250 થી 300 શબ્દો આપણે થઈ જાય. હવે નિબંધ લખતા પહેલા આપણે જોઈએ કે આપણી પાસે 3 વિકલ્પ આપવામાં આવ્યા હોય છે. પ્રશ્ન નંબર 76 હોય છે, એમાં 76 અથવા 76 અથવા 76 એવી રીતે પ્રશ્નપત્રમાં હોય છે. તો ત્રણેય વિષયોને આપણે ધ્યાનપૂર્વક જોવા અને આપણે પસંદ કરવો કે આ ત્રણેયમાંથી સૌથી વધારે સારો હું કયા વિષય પર નિબંધ લખી શકીશ, સૌથી વધુ મને કયા વિષય પર લખતા આવડે છે, એ આપણે નક્કી કરવું જોઈએ. એ નક્કી કર્યા પછી આપણે નિબંધ લેખનની શરૂઆત કરવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ છે સ્પષ્ટ ન હોય, જુએ પેલો 76 નંબર જુએ અને લખવા મંડી જાય નિબંધ. અમે ઉત્તરવહી ચકાસતા હોઈએ, તમને ખ્યાલ આવી જાય કે આ વિષયની અંદર સ્પષ્ટ નથી, એટલે એ શું કરે, 2 ફકરા લખે અને પછી એને એમ થાય કે હવે મને લખતા આવડતું નથી વધારે, એટલે બીજો વિષય છે એ બીજો વિષય લખે, એના 2 ફકરા લખે. તો આવી ભૂલ ક્યારે કરવી નહીં. એક તો તમારો સમય જશે અને બીજું કે 2 અડધા નિબંધો લખાય કે 2 ના તો માર્ક્સ મળવાના નથી, માર્ક્સ એક જ વિષયના મળવાના છે. એટલે એની પસંદગી પહેલા ધ્યાનપૂર્વક કરવી અને પછી એ જ વિષય પરથી પૂરેપૂરું લખાણ એનું કરવું જોઈએ, અડધા 2 નહીં. તો આ રીતે આપણે નિબંધની તમારે પસંદગી કરવી જોઈએ. હવે તમને પ્રશ્ન એમ થાય કે નિબંધની શરૂઆત, નિબંધનો પ્રારંભ કઈ રીતે કરાય? તો કોઈ પંક્તિથી, કાવ્ય પંક્તિ, કહેવત, અવતરણ, એનાથી આપણે નિબંધની શરૂઆત કરી શકીએ. દાખલા તરીકે નારી તું નારાયણ અથવા માં કે માં એવો નિબંધ પૂછાય તો એના માટે આપણે કાવ્ય પંક્તિઓ આપણી પાસે તૈયાર હોવી જોઈએ કે માં તે માં બીજા બધા વગડાના વાર. ઈશ્વર બધી જ જગ્યાએ ન પહોંચી શકે, માટે એણે માતાનું સર્જન કર્યું. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. ગોળે ચડનાર બાપ મરજો, પણ દરણા દળનાર માન મરજો. આવી અનેક પંક્તિઓ માતૃ પ્રેમને વ્યક્ત કરે છે. તો આ રીતે નિબંધની શરૂઆત આપણે કાવ્ય પંક્તિ, અવતરણ કે કહેવતથી કરી શકીએ અને એ પંક્તિ અથવા સુભાષિત અસરકારક હોવી જોઈએ. હવે નિબંધ લખતા પહેલા આપણને જે આવડે છે મુદ્દાઓ, રફ જગ્યા તરીકે જેનો ઉપયોગ કરતા હોય, એ મુદ્દાઓને આપણે ક્રમબદ્ધ રીતે લખી નાખીશું. એટલે આપણા મગજમાં સ્પષ્ટ હોય કે પેલો આ મુદ્દો લેવો છે, પછી આ મુદ્દો લેવો છે, પછી આ મુદ્દો લેવો છે. એટલે એ રીતે આપણે મુદ્દાઓ યોગ્ય ક્રમમાં ગોઠવી લઈશું. અને ધારો કે પહેલો મુદ્દો આપણે પ્રસ્તાવના, પંક્તિથી શરૂઆત કરી, પછી પ્રસ્તાવના, તો પ્રસ્તાવનામાં શું આવે, એની ભૂમિકા કેવી હોઈ શકે, તો વિષયને અનુરૂપ આપણે એની ભૂમિકા બાંધવાની હોય. પછી જે મુદ્દાઓ છે, દાખલા તરીકે એક મુદ્દો છે તો એ મુદ્દાને અનુરૂપ અંદર આપણું લખાણ હોવું જોઈએ. ઘણીવાર મુદ્દો એક હોય અને પછી આપણને લખતા ન આવડતું હોય અથવા પૂરતી તૈયારી ન હોય તો અંદર આપણે બીજું મટીરિયલ ભરતા હોઈએ છીએ. ઘણા મુદ્દો એક હોય પછી બીજી અંદર વાર્તા લખી નાખે. ઘણીવાર એવું બને કે નિબંધમાં લખતા ના આવડે તો જે પ્રશ્નપત્ર હોય એના ફકરાઓ જે હોય એ લખી નાખતા હોય છે. તો જે મુદ્દો હોય એને અનુરૂપ એની અંદર આપણે લખાણ કરીશું. નિબંધની અંદર જે આપણે વિચારો કરીએ છીએ એમાં વિચારોની ક્રમિકતા આવવી જોઈએ. એમાં તર્કસંગત રીતે વિચારોની ક્રમિકતા એક પછી એમ આવવું જોઈએ. આડાવડા વિચારો ન હોવા જોઈએ. પહેલા આપણને જે યાદ આવ્યું એ પહેલા લખી નાખીએ, વળી પાછું યાદ આવે તો પછી લખીએ. તો એમાં ક્રમબદ્ધતા, તાર્કિકતા, ક્રમિકતા એ જળવાતી નથી. તો વિચારોમાં ક્રમિકતા અત્યંત આવશ્યક બની જાય છે. હવે વિષયને અનુસાર લખાણ આવવું જોઈએ. ઘણીવાર નિબંધ વર્ષા ઋતુ વિશે પૂછાય અને આપણે વસંત ઋતુ ઉપર લખીએ. ઘણીવાર નિબંધો સમજતા નથી હોતા, આખો નિબંધ બીજા વિષય ઉપર લખીએ. તો અરજીમાં પણ આવું બનતું હોય છે. તો જે વિષય છે એને અનુરૂપ આપણું લખાણ હોવું જોઈએ. એટલે વિષય પરત્વે કે વિષયની બાબતે આપણે ક્લિયર કટ હોવા જોઈએ. એના બાબતે આપણામાં જરાય મૂંઝવણ, સંદેહ કે અસમજ ન હોવા જોઈએ. એને આપણે સ્પષ્ટ જોઈએ કે આ વિષય પર આ જ લખાણ આવવું જોઈએ.
ઘણીવાર શું થાય કે વિષયાંતર કરી નાખે વિદ્યાર્થી, વિષય એક હોય અને બીજા વિષયમાં ચાલ્યા જાય, તો પરીક્ષક સમજી જાય કે આને જે વિષય છે એ વિષયને જ નથી સમજ્યા. જો તમે વિષયને જ આપણે ન સમજ્યા હોય તો એ નિબંધમાં આપણને પૂરતા માર્ક્સ મળે નહીં. પછી શું થાય છે કે એમાં બહારનું લખાણ ના આવવું જોઈએ, વિષયને અનુરૂપ, એટલે કે બહારનું ન આવવું જોઈએ. ઘણીવાર શું થાય કે વિદ્યાર્થીને એ વિષય ઉપર એકાદ ફકરો આવડે છે, એટલે વારંવાર એ ફકરો, વારંવાર એ શબ્દો, વારંવાર એ વાક્યો એ પુનરાવર્તન કરતા જાય છે. એટલે નિબંધની અંદર આ વાક્યોની, શબ્દોની કે પેરેગ્રાફની પુનરાવર્તનને આપણે ટાળવું જોઈએ, જેથી કરીને આપણે ક્રમબદ્ધ રીતે, વૈચારિક રીતે નિબંધમાં આપણા વિચારોને વ્યક્ત કરી શકીએ. આપણને વાંચનારને પ્રતીતિ કરાવવાની છે કે જે વિષય લખવા માટે મેં પસંદ કર્યો છે એ મને પૂરેપૂરો આવડે છે. હવે અને એ પણ પ્રતીતિ આપણે કરાવી કે એ વિષયનું એને પૂરતું અને ઊંડું જ્ઞાન છે. હવે નિબંધ લખીએ તો આપણું લખાણ કેવું હોવું જોઈએ? તો પહેલા પંક્તિ હોવી જોઈએ, પછી પેરેગ્રાફ્સ પાડીને, ફકરાઓ પાડીને, સુંદર અક્ષરો હોય તો બહુ સારું, પણ બધાના સુંદર અક્ષરો ન હોય તો સુવાચ્ય અક્ષરો, એમાં જોડણીની ભૂલ ન થાય એની કાળજી રાખીએ, વિરામ ચિહ્નોનો યોગ્ય માત્રામાં ઉપયોગ આપણે કરીએ, ફકરા પાડીએ. પહેલા તો હાંસિયો પાડી નાખવાનો હોય, આપણી પાસે પાનું આવે, ઉતરવાઈ આવે એટલે આ રીતે આપણે એનો હાંસિયો પાડી નાખવાનો હોય. હાંસિયો પાડી અને હાંસિયા પછી આપણે ફકરો પાડવાનો, એક ફકરો પછી બીજો ફકરો, જેમ વિચાર બદલે એમ ફકરો બદલતો જાય, જેમ મુદ્દો બદલે એમ ફકરો બદલતો જાય. ઘણા શું કરે, પહેલેથી છેલ્લે આમ સળંગ નિબંધ લખી નાખે, ક્યાંય ફકરો ન હોય, ક્યાંય હાંસિયો ન હોય. ઘણીવાર તો પરીક્ષકને ગુણ ક્યાં મૂકવા એવી પણ જગ્યા મૂકવામાં આવી ન હોય. તો સ્વચ્છ રીતે, એમાં ક્યાંય ચેકચાક ન હોય એની આપણે કાળજી રાખીએ. આપણી પેન છે એ એકદમ ઘાટી બ્લુ હોય, ઘણીવાર સાવ ઝાંખા અને ઝીણા ઝીણા અક્ષરો કરવામાં આવ્યા હોય તો પરીક્ષકને વાંચવામાં પણ મુશ્કેલી પડે, અથવા એવી રીતે લખવામાં આવ્યા કે વાંચી જ ન શકાય. તો આવા બધી બાબતોને આપણને ટાળવી જોઈએ. તો પહેલા હાંસિયો પાડો, તમારી પાસે ઉત્તરવહી આવે તો, પછી એમાં પેરેગ્રાફ પાડો, જોડણીની ભૂલો ન પડે એની કાળજી રાખીએ, વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીએ, અક્ષરો સુવાચ્ય હોવા જોઈએ, ભાષા શુદ્ધિ અત્યંત આવશ્યક, અને માન્ય ભાષાનો આપણે ઉપયોગ કરીએ. આપણા ગુજરાત પ્રદેશની અંદર અનેક પ્રાંતો આવેલા હોય, આપણી પોતાની બોલી હોય તો એના શબ્દો આપણે નિબંધમાં ન લખીએ એની આપણે કાળજી રાખવી જોઈએ. વાક્યો સાદા, ટૂંકા અને અર્થોચિત હોવા જોઈએ, સચોટ હોવા જોઈએ. આપણે જે કંઈ લખીએ એ અર્થસભર હોવું જોઈએ, એમને કાંઈ ન હોવું જોઈએ. અલંકારો, રૂઢિપ્રયોગો, કહેવતો એનો ઉચિત માત્રામાં ઉપયોગ થવો જોઈએ. આમ ઢગલાબંધ અલંકારો મૂકી દઈએ, પંક્તિઓ મૂકી દઈએ, એમની જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અલંકાર મૂકીએ, એટલે વિવેકપૂર્ણ રીતે એનો ઉપયોગ થવો જોઈએ, ઉચિત માત્રામાં. તો કાવ્યની શરૂઆત પંક્તિની થાય, વચ્ચે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે પંક્તિઓ, અલંકારો વગેરે, કહેવતો, અવતરણો આ મૂકી શકીએ છીએ. શૈલી સરળ હોવી જોઈએ, આડંબરી શૈલી ન હોવી જોઈએ. આપણી ભાષાની જે શૈલી છે એ સરળ હોવી જોઈએ, આડંબરી ન હોવી જોઈએ. અને પરીક્ષા ખંડમાં આપણે નિબંધ લખવા બેસીએ તો એના માટે આપણે નિશ્ચિત સમય ફાળવવો જોઈએ. કે દાખલા તરીકે મારે 3 થી 3.5 પાસા લખવા છે તો મને કેટલો સમય લાગશે? ઘણીવાર શું કરે વિદ્યાર્થી, નિબંધ લખવા બેસે એટલે કલાક એના માટે ફાળવી નાખે. હવે નિબંધ 10 માર્ક્સનો છે, એના માટે કલાક ફાળવી નાખો તો આપણું બીજું બધું રહી જાય. પરિણામે આપણને જે ગુણ આવવા જોઈએ તે ના આવે. પ્રશ્નપત્ર 100 ની જગ્યાએ આપણે પૂરું ન લખી શકીએ, 80 નું થઈ જાય, પછી 80 માંથી ગુણ આવે. એટલે આપણે જે આપણે પરીક્ષા માટે જે ટોપમાં જવા માટેની આપણી દોડ હોય એમાંથી આપણે ઓટોમેટિક બહાર નીકળી જઈએ. એટલે સમય ફાળવવો જોઈએ કે 15 થી 20 મિનિટમાં હું નિબંધ લખી શકીશ. તો આપણને અંદાજ ના આવે પહેલા, તો આપણે શું કરવું જોઈએ કે દર અઠવાડિયે એક નિબંધ લખવો જોઈએ, મહાવરા માટે, પ્રેક્ટિસ માટે. અને મેં જે તમને વિષયો લખાવ્યા એ વિષયો પર તમે નિબંધ તૈયાર કરો,
તમારી નિબંધની જે નોટબુક છે એમાં દર અઠવાડિયે એક નિબંધ લખો. એ નિબંધને અનુરૂપ પંક્તિઓ શોધો, એ નિબંધની અંદર અનુરૂપ કહેવતો, રૂઢિપ્રયોગો, અલંકારો, ઉદાહરણો એ બધા આપણે શોધી અને મટીરિયલ તૈયાર કરીએ અને દર અઠવાડિયે આપણે પ્રશ્નપત્ર લઈ અને દાખલા તરીકે આ અઠવાડિયે આપણે પુસ્તકોની મૈત્રી વિશે નિબંધ લખીશું, તો પુસ્તકોને લગતી જેટલી પંક્તિઓ છે એનું કલેક્શન, એનો સંગ્રહ આપણી પાસે તૈયાર હોવો જોઈએ અથવા મોઢે હોવી જોઈએ. કે પુસ્તકોની અગત્યતાને લગતા અવતરણો આપણી પાસે તૈયાર હોવા જોઈએ. જળ વિશે છે તો જળ એ જ જીવન, વૃક્ષોનું મહત્વ છે તો છોડમાં રણછોડ. તો આવી બધી પંક્તિઓ આપણી પાસે તૈયાર હોય તો આપણે તરત જ આપણે તાકી શકીએ. સંસ્કૃતમાં ઘણી બધા આપણને સુભાષિતો, શ્લોકો મળી શકે. વિદ્યાનું મહત્વ હોય તો એને અનુરૂપ આપણે વિદ્યાને લગતા શ્લોકો, સુભાષિત પુષ્કળ પ્રમાણમાં સંસ્કૃત સાહિત્યમાં આપણને મળતા હોય છે. તો આ રીતે પરીક્ષા ખંડમાં આપણે જઈએ ત્યારે સંપૂર્ણ રીતે સજ્જ હોઈએ નિબંધ લખવા માટે અને આપણે 15 થી 20 મિનિટમાં નિબંધ સારી રીતે, સુવાચ્ય રીતે, સુંદર રીતે, પંક્તિઓથી સભર, વૈચારિક ક્રમબદ્ધતાની રીતે સુંદર ફકરા પાડેલા હોય એ રીતે આપણે નિબંધ લખી શકીએ. તો પૂરતી તૈયારી સાથે મેં જે વિષયો આપ્યા એ તમામ અગત્યના વિષયો છે. એ વિષય પર તમે જરૂર મહાવરાની રીતે નિબંધ તૈયાર કરશો અને નિબંધની નોટબુકમાં લખશો તો આટલા નિબંધો તૈયાર થઈ જશે. આમાંથી એક નિબંધ અવશ્ય બોર્ડની પરીક્ષામાં પૂછાશે એવું મારું દ્રઢ માનવું છે.